દેશ દેશાવરથી સંતો ભક્તોના સંઘ આવેલા. એમાં ઝીણાભાઈએ સોરઠના હરિભક્તો વતી મહારાજને પ્રાર્થના કરી. મહારાજ, આપે અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા વગેરે પ્રાંતોની અંદર દેવો પધરાવ્યા, મંદિરો કર્યા. તો પ્રભુ અમારા જુનાગઢની અંદર મંદિર કરો તો સારું. જેને ભગવાનમાં હેત હોય, સાધુનો સમાગમ હોય, એને આવા વિચારો આવે. બાકી આજના જમાનામાં મંદિર બાંધવાની વાત તો અલગ, મંદિરે જવાના વિચાર નથી આવતા. દરબાર, મંદિર તો કરીએ, પણ જગ્યા ક્યાં? અરે મહારાજ, મારા જુનાગઢમાં દીવાનખાનાની જગ્યા છે, એ તો તમારી જ તો છે. પ્રભુ, એવું લાગે તો મારું દીવાનખાનું પાડી નાખો, પણ મારી જગ્યા ઉપર તમે મંદિર બાંધો. કેવું સમર્પણ કર્યું! ટુ ડુ ડેડિકેશન લાઈક ધીસ ઇઝ વેરી હાર્ડ. આવું સમર્પણ કરવું ને બહુ અઘરું છે. હવે આપણી ગાડી અહીંયા 5 દી વધારે સેવામાં રહી ગઈ હોય તો એમ થાય કે હવે શું થયું હશે, કેમ થયું હશે. આ તો પોતાનું ઘર પાડીને મંદિર બાંધવાની વાત કરે છે. પ્રભુ, મારી જગ્યા છે, તમને આજથી કૃષ્ણાર્પણ. અને આ સાંભળીને મહારાજ બહુ રાજી થયા. જેને સર્વ અવતારી શ્રી હરિને રાજી કરતા આવડ્યું, એના તમામ કાર્યો સિદ્ધ થયા. ભગવાનનો અને મોટા સંતોનો રાજીપો છે ને, એ આત્માને ભરી દે. શેનાથી? આનંદથી ભરી દે. જેના ઉપર નાના મોટાનો સૌનો રાજીપો હોય ને, એના જીવમાં બળ બહુ હોય. એ જે કાંઈ કરે ભગવાન એને સફળ જ કરે, કારણ કે બધાની મીઠી દ્રષ્ટિ એના ઉપર હોય. ચડતો જ જાય, ચડતો જ જાય. અને જેના ઉપર કુરાજીપો, કુદ્રષ્ટિ હોય, એ બિચારો ગમે એટલા સારા કામ કરે પણ એ સફળ ન થાય. ભગવાન અને સંતનો રાજીપો અમૃત કરતા પણ વધારે છે, પોષણ કરનારો છે. જેમ અન્ન જમીએ અને ભૂખ જાય, પાણી પીએ અને તરસ જાય, એમ જેના ઉપર મોટા સંતનો રાજીપો થાય ને, એના તમામ દોષો જાય. ભગવાન એમના હૃદયમાં રહી અને આનંદનો વરસાદ વરસાવે. નહીતર આવું સમર્પણ થાય નહીં. નિશ્ચય હોય, પ્રેમ હોય, વિશ્વાસ હોય, ત્યાં આવું સમર્પણ થાય. નહીતર હોય ને તોય ખોટું બોલાય. ભગત હમણાં આમ, અરે સ્વામી ક્યાં મંદી હાલે, કાંઈ મેળ પડે એમ નથી. નો છૂટે, ખોટું બોલાય. નથી કે મહિલા સાડીની દુકાને ગયા, સાડી પસંદ કરી, દુકાનદારની પાસે આવ્યા, લ્યો આ સાડી લીધી છે. ભાવ કીધો ઓલાએ. એટલે બેન કે ભાઈ કંઈક બરાબર કરી દો, આટલો બધો કાંઈ ભાવ હોતા હશે, દર વખતે અહીંથી જ લેવી છે. એવું જ હોય ને, દર વખતે અહીંથી જ લઈ જઈએ છીએ. દુકાનદાર કે અરે બેન, કંઈક ભગવાનની બીક તો રાખો, હજી દુકાન ખોલી એના 2 દિવસ થયા છે. છૂટે ને. મહારાજ, મારું જે કાંઈ છે તમને સમર્પિત છે. કૃપા કરી અમારા સોરઠ પ્રદેશ એનો સત્સંગ લીલો રહે, એ માટે પ્રભુ તમે મંદિર બાંધો.
મહારાજે ઝીણાભાઈનો આમ વાહો થાબડ્યો, દરબાર, એ અમે આપની ઈચ્છા જરૂર પૂરી કરીશું. અને જુનાગઢમાં મંદિર બાંધે એવા તો એક બ્રહ્માનંદ સ્વામી છે. કારણ કે જુનાગઢમાં નવાબી હુકુમત ચાલે અને સ્વામીને નવાબની સાથે ભાઈબંધીનો નાતો છે, ઓળખાણ છે, અને વળી થોડાક લોકોની ત્યાં ઉપાધિ પણ છે. બ્રહ્માનંદ સ્વામી વગર કોઈ મંદિર નહીં બનાવી શકે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બોલાવ્યા છે. સ્વામી, ઝીણાભાઈનો ખૂબ ભાવ છે, માટે તમે જુનાગઢ જાઓ, મંદિર બાંધો. અને એ વખતે ઝીણાભાઈના બહેન અદીબા ગઢડા એટલે 500 રૂપિયાની ભેટ આપી. જાવું હોય તો પૈસા તો જોઈએ. સાથે મહારાજે એક ઘોડી, એક ગાડી અને 2 બળદો પણ બ્રહ્માનંદ સ્વામીને આપ્યા. બ્રહ્મમુનિ, એ ઝીણાભાઈને અમે કોલ દીધો છે. જુનાગઢમાં ઝીણાભાઈનો ઉતારો છે, એમાં દાદાભાઈની વાડીમાં વાવ છે. એની પાસે જ પૂર્વ તરફ ઉત્તરાદા બારનું સ્વામી તમે મંદિર બાંધજો. દામોદર કુંડે રસ્તામાં ખાખ ચોકમાં બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે. અતિ પ્રાચીન છે, નકશી કામ વાળું છે. સ્વામી, એ મંદિરના જેવા શિખર છે ને એવા આપણા મંદિરના શિખર બનાવજો. ભલે પ્રભુ, આપની ઈચ્છા પ્રમાણેનું જ મંદિર થશે. પણ મહારાજ, મારી સાથે ગોપાળાનંદ સ્વામીને મોકલો તો સારું. મહારાજ કે ભલે, એ ગોપાળાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી એ બંને જણા તમારી સાથે મોકલશો. બસ. બ્રહ્માનંદ સ્વામીની સાથે ગોપાળાનંદ સ્વામી તો તૈયાર થયા, પણ અદ્ભુતાનંદ સ્વામીને થોડોક તાવ હતો અને સ્વામી વારે વારે માંદા પડી જતા. એટલે મહારાજે ત્યાં રાખેલા ને પછી પાછળથી ધોલેરાની મહંતાઈ સોંપેલી. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા. સુરત મુનિ કહે છે, હે રાજન, સંવત 1882 ના વૈશાખ સુદ 3 દિવસે યોગીવર્ય સમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વરદ હસ્તે દાદાભાઈની વાડીની વાવ પાસે જુનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત થયું. ગિરનારની પથરાળ જમીન એટલે પાયા બહુ ઊંડા જવા દેવાની જરૂર નહોતી. પથરાળ જમીન ઉપર જ ચણતર કામ શરૂ થયું. પાસેના ડુંગરાઓમાંથી પથ્થરો કઢાવી ચૂનાની ભઠ્ઠીઓ પણ સ્વામીએ ત્યાં જ નાખી અને મંદિરનું કામ શરૂ કરાયું. પણ હવે અમુક માણસોની ઉપાધિ હતી. એમાંય રંગીલદાસ પોતે એમની ખુરશી પડતી. સંવત ઈસવીસન 1802 સૌરાષ્ટ્રના પરગણાઓ પાસેથી ગાયકવાડ સરકારે ખંડણી વસૂલી કરતા. એમાં રંગીલદાસે થોડી ઘણી મદદ કરેલી. એટલે રંગીલદાસનું જુનાગઢમાં અને વડોદરામાં ઉપજતું કહેતા એમનું મનાતું. મહારાજની ઈચ્છાથી એમને વડોદરા જવાનું થયું એટલે આ બાજુ જુનાગઢ મંદિરનું કામ જોરશોરથી શરૂ થયું. પણ એમાં 1-2 જણાથી બહુ દેખાણું નહીં. ચૂનો પકવવાની જે ભઠ્ઠી હતી ત્યાં 2 જણા આવ્યા. ચૂનો પકાવવાની ભઠ્ઠી જે મોટો મંત્ર ભણ્યો છે તે ચૂનો
તેથી આગન લાગે લગાર, કરી મહેનત સૌએ અપાર, કરી મહેનત સૌએ અપાર. બંને જણા આવ્યા. ચૂનો પકવવાની જે ભઠ્ઠી હતી, હાથમાં અડદના દાણા લીધા, મંત્ર બોલી અને ચૂનાની ભઠ્ઠી ઉપર જવા દીધા. ચૂનો પકવવા આગ તો જોઈએ, પણ આગ લાગતી બંધ થઈ ગઈ. સવારે હરિભક્તો આવ્યા, સંતો આવ્યા, ખૂબ પ્રયાસ કર્યા, પણ આગ લાગે જ નહીં. બ્રહ્માનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામી, આવું થયું છે. સ્વામીએ બહુ મહેનત કરી, પણ કાંઈ થયું નહીં. એટલે બધા ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામી, મંદિરનું કામ અટક્યું છે, ચૂનાની ભઠ્ઠી સળગતી નથી, માટે કૃપા કરીને પધારો. એટલે સ્વામી ભઠ્ઠીની પાસે આવ્યા. તમારે ગેસનો ચૂલો બંધ થઈ ગયો ત્યારે આ ન કરતા, કારણ કે એ તો સમર્થ સંતે કર્યું તું એટલે થાય. અત્યારે હવે બાટલો પૂરો થઈ ગયો ને હાલો આમ કરીએ તો થાય નહીં. સ્વામી, બંધ થઈ ગઈ છે ભઠ્ઠી. સ્વામી કે દૂધ લાવો, અને દૂધ આવ્યું. હો દૂધ મંગાવ્યું સારું એ ઠાર, કરી છે તેની 3 વાર ધાર. સ્વામીએ ભઠ્ઠી તરફ 3 વાર દૂધની ધાર કરી છે. અને સ્વામી આમ દૂર ગયા અને બોલ્યા. શબ્દ ચેત બોલ્યા 3 વાર, શબ્દ ચેત બોલ્યા 3 વાર. સ્વામી બોલ્યા ચેત 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 3 વાર બોલ્યા. અને એવા સમર્થ સંતના મુખમાંથી શબ્દો સરી પડ્યા ને ભડ 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 કરતી ચૂનાની ભઠ્ઠી સળગી ગઈ. શબ્દ ચેત બોલ્યા 3 વાર, શબ્દ ચેત બોલ્યા 3 વાર. ત્યાં તો અગ્નિ થયો છે અપાર, ત્યાં તો અગ્નિ થયો છે અપાર. હો ત્યાં તો અગ્નિ થયો છે અપાર. ત્યાં તો અગ્નિ થયો છે અપાર. ચૂનાની ભઠ્ઠી સળગી. પણ હવે જેણે બંધ કરી હતી એ તો જોવા ઊભા હોય ને કે કોણ સળગાવે છે. એક જણો ઊભેલો જોયું, દોડતા ગુરુની પાસે આવ્યા. ગુરુદેવ, ઓલી ચૂનાની ભઠ્ઠી તો સળગી. કોણે સળગાવી? અરે ગોપાળાનંદ સ્વામીએ સળગાવી. તો હવે આપણું કાંઈ નહીં હાલે. સંવત 1882 જેઠ મહિનામાં મંદિરના એ પાયાનું કામ પૂર્ણ થયું. પરથારનું કામ ચાલતું હતું. ખાર ખાઈ ગયેલા અમલદારોએ જાણ્યું કે સ્વામિનારાયણને જો અટકાવવામાં નહીં આવે તો મંદિરનું કામ હમણાં પૂરું કરી નાખશે. વડતાલ જેવું મોટું મંદિર 1.5-1.25 વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે પૂરું કરી નાખ્યું. કેવી ઝડપ રાખી હશે. અને પૂજ્ય સ્વામીને તાલીઓથી વધાવવા પડે. પાટડીની અંદર કેવડું મોટું મંદિર માત્ર 16 મહિનામાં એ પૂરું કર્યું.
આવી સુંદર મજાની હવેલી, કળશ મંદિર 2 મહિનામાં બધું પૂર્ણ કર્યું. અમલદારો નવાબ બહાદુર ખાનની પાસે આવ્યા. સરકાર સાહેબ, स्वामीनारायण के साधुओं ने उसके मंदिर की नींव में हड्डियां डाली है. कहता है ना पाया में हाड़का नाखा है, इसलिए इस साल तो क्या अगले 3 साल तक बारिश होगी नहीं. અને યોગાનું યોગ બનેલું પણ એવું, કાગડાને બેસવું ને ડાળને તૂટવું એવું થયેલું કે વર્ષે વરસાદ નહોતો પડ્યો. ઘણા માણસો ઢોર મરાણ્યા. ગુજરાતમાં અનાજ તો પાકેલું પણ બધું કાઠિયાવાડમાં આવી ગયેલું. नवाब साहब कहे लेकिन स्वामी नारायण के साधु ऐसा करेंगे क्यों? हुजूर, बारिश न होने के कारण खेतीबाड़ी में कुछ काम नहीं रहेगा, मजदूर सस्ते में मिलेंगे और उन मजदूरों के पास वो अपना मंदिर झटपट पूरा कर देंगे, इसलिए आप कुछ करें. हम क्या कर सकते हैं? आलमगीर, उनका मंदिर जितना भी बना है वो सब गिरा दो, पाड़ दो. અને જ્યાં વાત કરીને શીરો જેમ ગળે ઉતરે એમ ગળે વાત ઉતરી ગઈ. ધારી લઈએ એના કરતા પૂછી લઈએ વધારે સારું. ખલાસ થવા કરતા ખુલાસો કરી દેવો. પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વખત કહે કે કોઈ પણ પ્રશ્ન વ્યવસ્થિત સમજી લઈએ ને તો એનો અડધો જવાબ એ આવડી ગયા બરોબર છે. પણ માણસ આજે પ્રશ્નને સમજે છે જ ક્યાં? અક્કલના આધારે અર્થઘટન કરે. માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું છે. અને જ્યારે એ જીભ ખુલે ને ત્યારે ખબર પડે કે અંદર સોનાનો માલ છે કે કચરો ભેરો છે. વાત કીધી હોય ક્યાંક અને સમજી લઈએ ક્યાંક. એક ભાઈ વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. વાળંદ સાહેબે પૂછ્યું કે સાહેબ મૂછ રાખવાની છે? તો કે હા રાખવાની છે. એટલે વાળંદે મૂછ કાપીને સાહેબના હાથમાં દીધી, લ્યો તમારે સાચવી ત્યાં સાચવજો, અમારે કચરામાં વહી જાય. માણસ અક્કલના આધારે અર્થઘટન કરે, પણ જો એને સમજી લે, શું પરિસ્થિતિ છે એને જાણી લે તો વિખવાદો ઓછા થાય. નવાબને વાત ગળે ઉતરી ગઈ એટલે નવાબ સાહેબે બ્રહ્માનંદ સ્વામીને પોતાની કચેરીમાં તેડાવ્યા. બધી વાત કરી. स्वामी कहे हजूर साहब, हम अगर किसी की हड्डी को छू भी लेना तो हमें स्नान करना पड़ता है, ऐसा हमारा नियम है. और अब आप ही बताइए कि हम नींव में हड्डी क्यों डालेंगे? और फिर भी आपको तसल्ली ना हो तो आप हमारे सामने हमारा पूरा मंदिर उखाड़ दो, आप खुद ही देख लीजिए कि उसमें हड्डी है कि नहीं है. लेकिन अगर उसमें से एक भी हड्डी ना निकली तो आज तक हुआ मंदिर का खर्च और फिर से मंदिर बनाने का पूरा खर्च आपके इन अमलदारों को देना होगा. આ બધું આ લોકોને દેવું પડશે. અને સ્વામી આમ એવી સિંહ ગર્જના કરી એટલે ઓલા બધાના ધોતી આમ ઢીલા થઈ ગયા કે આની આમે ન પડાય. બ્રહ્માનંદ સ્વામીની તો એવી કોઠાસૂઝ હતી.
બ્રહ્માનંદ સ્વામી મંદિરે આવ્યા. મહારાજ ઉપર કાગળ લખ્યો કે મહારાજ ઉપાધિઓ આવી છે. મહારાજે વળતો કાગળ મોકલો કે આ કાગળ તમને મળશે એના 3જા દિવસે વરસાદ થશે. સ્વામીને કાગળ મળ્યો અને એના 3જા દિવસે મુશળધાર વરસાદ આવ્યો. સંવત 1883 ચૈત્રી પૂનમે મહારાજે વળી ગઢડામાં ઉત્સવ કરેલો. બ્રહ્માનંદ સ્વામી ગઢડા આવેલા. સભા ભરાઈને બેઠેલી. મહારાજે વાત માંડી. અમે જ્યાં જ્યાં મંદિરો કર્યા છે ત્યાં કુશળ મહંતોને નિયુક્ત કર્યા છે. અમદાવાદમાં સર્વજ્ઞાનંદ સ્વામી, વડતાલમાં અક્ષરાનંદ સ્વામી, ધોલેરામાં અદ્ભુતાનંદ સ્વામી, ભુજમાં વૈષ્ણવાનંદ સ્વામી. હવે એક જુનાગઢ મંદિરના મહંત બાકી છે. મુક્ત મુનિ, કોને મહંત કરશું? મહંત થવું તો કોને ન ગમે? હે, બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ, જુનાગઢમાં નવાબી રાજ્ય છે, થોડાક માણસોની ઉપાધિ છે. એવા મહંતને નિમજો કે જે રાજીનામું વારે વારે આપી ન દે. કઠણ હૃદયના, મજબૂત જોઈએ. મોદી સાહેબને હાંજ પડે કેટલી ગાળો ખાવી પડે, ભલે ને સારું કામ કરતા હોય તોય. સ્વામી, અમે એવા જ સંતને મહંત તરીકે નિમશું કે જેમની નિમણૂક વારે વારે કરવી ના પડે. અને મહારાજની નજર આમ સભામાં ફરવા લાગી અને એમાં મહારાજની નજર મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની ઉપર આમ ફરી. મહંતાઈનો કળશ મહારાજે આમ ઢોળી દીધો. જોગી, એ અમારી પાસે આવો. એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા. મહારાજ ઊભા થઈ ગયા અને મહારાજના કંઠમાં જેટલા હાર હતા ને એ સ્વામીના ગળામાં આમ પહેરાવી દીધા. યો સ્વામી, એ આજથી જુનાગઢની મહંતાઈ તમને સોંપી. અરે મહારાજ, મને રહેવા દ્યો ને. આમ બીજા મોટા મોટા કેટલાય બેઠા છે, એને મહંત કરો. સ્વામી, અમારી નજર તો તમારી ઉપર ઠરી છે. અમે તો તમને હાર પહેરાવ્યો, તમારે હવે બીજા જેને પહેરાવો એને પહેરાવી દો. પણ હવે જુનાગઢ એટલે એ વખતે બહુ અઘરું હતું, કારણ કે પથરાળ પાણી હોય, પેટના રોગ થતા, ઉપાધિઓ. ગોપાળાનંદ સ્વામી કહે, જોગી, એ મહારાજે રાજી થઈને હાર પહેરાવ્યો છે ને તે ભલે રહ્યો, હવે નથી કોઈને પહેરાવો. મહારાજે આશ્વાસન આપ્યું, સ્વામી મૂંઝાશો નહીં, અમે સદાને માટે તમારી સાથે છીએ. મહારાજ, હું જુનાગઢ તો જાઉં, પણ આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો જુનાગઢ સત્સંગ કરાવવા આવે એવું તમે પણ એમને નિયમ આપો. એવા મોટા સંતો પણ પરસ્પર કેટલું હેત, નહીતર પગ ખેંચાવા લાગે, ઈર્ષાઓ થાય, રાગ દ્વેષ વધે. જોગી, એ દર વર્ષે 1 મહિનો મોટા સંતોને લઈને જરૂર જુનાગઢ આવીશ. બસ. પછી મહારાજે સભામાં જાહેરાત કરી કે જે જુનાગઢની અંદર જાય એની કરોડ જન્મની કસર અમે ટાળી દઈએ. રસીઓ જ્યારે રીજી જાય ને ત્યારે આમ ફ્રીમાં આપવા લાગે, બાકી કરી કરીને તૂટી જઈએ ને તોય ન મળે. કહે ને કે ભગવાન જબ દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. કારણ કે એમની નીતિ આખી અલગ છે, અને જ્યારે લઈ લે ને ત્યારે લંગોટે ના રહે, બધુંય લઈ લે. જુનાગઢ જવા તૈયાર થયેલા આનંદાનંદ બ્રહ્મચારીને મહારાજે પોતાની ભાગ આપી. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે ખેસ આપ્યો
જોરા ભગતને અંગરખું આપ્યું અને આમ મહારાજ રાજીપો દર્શાવવા લાગ્યા. એ વખતે પીપલાણાના કુરજી દવે ગઢડા આવેલા. મહારાજે એમની સામું જોયું. કુરજી દવે, અમને જ્યારે સૌ પ્રથમ રામાનંદ સ્વામીના દર્શન પીપલાણામાં થવાના હતા ત્યારે તમે એક કાગળ લઈને લોજ આવેલા, યાદ છે? અરે પ્રભુ, એ કઈ થોડું ભૂલાય. મહારાજ કે એની ખુશાલીમાં મુક્તાનંદ સ્વામીએ તમને તરફાળ ભેટ આપેલો, યાદ છે? અરે મહારાજ, છે ને યાદ? મહારાજ કે ત્યારે તો અમારી પાસે કઈ નહોતું, પણ જાઓ, આજે અમે તમને અમારું અક્ષરધામ આપીએ છીએ. આજથી આ ગુણાતીતાનંદ સ્વામી સોરઠના ભક્તોને ભળાવ્યા. એમનો સત્સંગ કરજો, એમની સેવા કરીને રાજીપો રળજો. મહારાજની આજ્ઞા બધાએ માથે ચડાવી. ગુણાતીતાનંદ સ્વામી સંતોની સાથે ચૈત્રી પૂનમે ગઢડાથી નીકળ્યા. ચાલતા ચાલતા વૈશાખી પૂનમે સ્વામી જુનાગઢ પધાર્યા. 1 મહિનો થયો ગઢડાથી જુનાગઢ પહોંચતા. નાણાં ખૂટી ગયેલા. મંદિર છે, પૈસા વગર કઈ થાય? બ્રહ્માનંદ સ્વામી વળી મહારાજ ઉપર કાગળ રાખ્યો કે મહારાજ, પૈસા ખૂટ્યા છે, માટે કે કૃપા કરો. મહારાજે કાળુ વાવડિયાને દર્શન આપ્યા. કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી મંદિર બંધાવે છે, માટે ઘરમાં જેટલા રૂપિયા હોય જુનાગઢ પહોંચતા કરો. અને એ વખતે 5000 રાળ કાળુ ભગતના ઘરમાં. ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ રાળની પોટલીઓ ભરી ગાડામાં નાખીને ભગત સીધા જુનાગઢ આવ્યા. બ્રહ્માનંદ સ્વામીના ચરણોમાં એ પૈસાનો ઢગલો કર્યો. લ્યો સ્વામી, આ 5000 રાળ અને મંદિરનું કામ શરૂ કરો. દ્રવ્ય તો હોય પણ સારા માર્ગે વાપરવાનું મન થાય, એ ભગવાનની બહુ મોટી કૃપા છે. કારણ કે દ્રવ્ય છે તો પાપ કરાવે, અધર્મ કરાવે, છળ કપટ કરાવે, અનીતિ કરાવે. અર્થાહ બહિશ્ચરાહ પ્રાણાહ. પૈસો છે એ બહિર પ્રાણ છે. ગમે એવો હોય પણ પૈસા વગર હાલે નહીં. ભલે ને સંતોની ગાડી પેટ્રોલ પંપે જાય, પણ પૈસા તો માગે. લાડુડી માગે પણ પૈસા માગે. મંદિરનું કામ શરૂ છે. આ બાજુ ઈર્ષાળુ માણસોને ખબર પડે છે કે સ્વામિનારાયણનું મંદિર તો હવે ફટાફટ બંધાય છે. એટલે બધાએ ભેગા થઈને મંદિરમાં મીટિંગ બાંધી. સભાપતિ ઊભા થયા અને બોલવા માંડ્યા કે સ્વામિનારાયણ વાળા પોતાનો મઠ આ જુનાગઢની અંદર બાંધે છે. એ વખતે એ લોકો મંદિર નો કહેતા, મઠ કહેતા. આપણે આપણા ભગવાન સિવાય ક્યાંય માથું નમાવતા નથી, પણ કાલ સવારે એનું મંદિર બંધાશે, આપણે ત્યાંથી પસાર થશું. એના ભક્તો સંતો આપણને જય સ્વામિનારાયણ કરશે તો આપણે કરવા પડશે, માટે કંઈક કરવું પડશે. વળી આપણી જ નાતના કેટલાય માણસો એના પંથમાં ભેળા છે. આપણા જ ભાઈઓ એ કુહાડીના હાથા બન્યા છે, તો આપણને કોણ બચાવે? એ જો આમનામ રહ્યું ને તો કાલ આપણા મંદિરમાં કોઈ ઘંટડી વગાડવાય નહીં આવે. માટે આ મઠ ન બંધાય એના માટે કંઈક કરવું પડશે. પણ હવે એવો કોઈ શુરવીર નહોતો કે જે બ્રહ્મ મુનિની સામે પડી શકે. બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે રંગીલદાસજી એ વડોદરા છે, એ જો આવે તો જ ક્યાંક કામ થાય, બાકી આ કામ પૂરું કરશે આ લોકો. બધાએ ભેળા મળીને પત્ર લખવાનો વિચાર કર્યો.
કે આપણે રંગીલદાસને પત્ર લખીએ, આવે એટલે મંદિર ઉડાડી નાખશે. રંગીલદાસ ઉપર પત્ર લખાણો. જત લખાવાનું કે આપણા જુનાગઢની અંદર સ્વામિનારાયણ પોતાનું દેરું બંધાવે છે. જગ્યાનો દસ્તાવેજ પણ હજી સુધી સરકારના ચોપડે નોંધાયો નથી, છતાંય એના મઠનું કામકાજ ચાલે છે. અમલદારોના ફરમાનની પણ એવો પરવા કરતા નથી. બહારથી ચીજ વસ્તુ આવે છે તો એની જકાત પણ ભરતા નથી, કહેતા ટેક્સ. નવાબ સરકાર પણ એમની બાબતમાં ધ્યાન દેતા નથી, ખૂણે ખૂણે એમની મદદ કરે છે. આપ તો ગાયકવાડ સરકારના કામમાં વ્યસ્ત હશો, પણ છતાંય તમારી ગેરહાજરીમાં જૂનાગઢમાં આવો ગેરવહીવટ ચાલે છે, માટે ક્યાંક તમે નજર દોડાવજો. કાગળ લેખો, માણસને તૈયાર કરો, તમે તાબડતોબ વડોદરા જાઓ અને આ કાગળ રંગીલદાસજીને આપો. કાગળ લઈને માણસ વડોદરા આવ્યો, રંગીલદાસને કાગળ આપ્યો. રંગીલદાસે પત્ર વાંચ્યો અને પત્ર વાંચતાની સાથે 3.5 કરોડ રૂવાડામ સમ 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 કરતા ઊભા થઈ ગયા. પોતે વડોદરા આવ્યા ને મંદિરનું કામ આમ ચાલે એટલે આંખો આમ લાલ ઘૂમ થઈ ગઈ. એ સ્વામિનારાયણ વાળા મનમાં સમજે છે શું? રંગીલદાસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સ્વામિનારાયણનું મંદિર જૂનાગઢમાં નહીં બને. હવે હું એના મંદિરના એ કાંકરા વીખી નાખવાનો છું, તોપું માંડીશ, મંદિરનો કાંકરો અલગ કરીશ. એ મંદિરની જગ્યાએ કાળા કાગડા ઉડશે. વળતો ઉત્તર લખાયો કે આરબની બેરખ અને સૈન્ય લઈને રંગીલદાસ કાલે જ રવાના થાય છે. પત્ર લઈને વળીએ ભાઈ જૂનાગઢ આવ્યા. બધા વળી મંદિરમાં ભેગા થયા, પત્ર વાંચ્યો ને બધા ખૂબ રાજી થયા કે હવે સ્વામિનારાયણની ખેર નથી. આ સમાચારની રૂપશંકરભાઈને જાણ થઈ એટલે દોડતા બ્રહ્મમુનિની પાસે આવ્યા. સ્વામી સ્વામી, એ આવો પત્ર વડોદરાથી આવ્યો છે. રંગીલદાસ આપણું મંદિર પાડવા માટે આવે છે. આવડી બધી મહેનત આપણે કરી છે સ્વામી, બધી જ પાડી નાખશે. સ્વામી આપણો દાખલો એળે જશે. ભગત શું ચિંતા કરો છો? આપણી પાસે નવાબનો લખેલો લેખ તો છે. સ્વામી એ લેખ રંગીલદાસને આડો નહીં આવે. જુનાગઢ અને વડોદરામાં એનું ઉપજે છે. ગાયકવાડ સરકાર જો જુનાગઢના નવાબને દબાણ કરે ને તો એ નવાબનું કઈ ચાલે એમ નથી સ્વામી. બ્રહ્મમુનિ થોડાક ઉદાસ થઈ ગયા. રાત્રે સૂતા, પડખા બદલાવે છે પણ સ્વામીને ઊંઘ આવતી નથી. મનમાં ચિંતા થાય, મહારાજનું મંદિર તોડી નાખશે. સવારે જાગ્યા પણ મન તો મહારાજની મૂર્તિમાં, પ્રભુ ક્યાંક કરો. સવારે સ્વામી પૂજાની અંદર બેઠા અને આર્ત નાર્તથી મહારાજની પ્રાર્થના કરે છે. પ્રાર્થના છે એ તો હૃદયનું સ્પંદન છે. પ્રાર્થના એટલે લાગણીનું લાઇટ હાઉસ. અને જ્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને નાભીથી, ત્યારે ભગવાન પણ એ પ્રાર્થના સાંભળે. પૂજાની અંદર બ્રહ્મમુનિ બેઠા છે ને એ જ વખતે સ્વામીએ 4 પદની રચના કરી. મહારાજને પ્રાર્થના કરી છે, પ્રભુ તમે તો અશરણના શરણ છો, દુખીઓના બેલી છો. પ્રભુ આમાં અમારું તો કાંઈ નથી, બધું તમારું છે. માટે પ્રભુ કૃપા કરીને રક્ષા કરો. तुम प्रभु अशरण शरण कहाए, तुम प्रभु अशरण शरण कहाए,
प्रभु अशरण शरण कहाए तुम प्रभु अशरण शरण कहाए जाको कोई नहीं आ जग में जाको कोई नहीं आ जग में ताके हो तुम नाथ सहाय तुम प्रभु अशरण शरण कहाए तुम प्रभु अशरण शरण कहाए સવારનું બ્રહ્મ મુહૂર્ત છે. બંને હાથ જોડીને બ્રહ્મ મુનિ મહારાજને પ્રાર્થના કરે છે. આંખમાંથી આંસુડાની ધાર થાય છે. પ્રાર્થના અને આશીર્વાદમાં એટલી તાકાત છે જે અસંભવને પણ સંભવ બનાવી દે. પ્રાર્થના એટલે માંગણી નહીં, પરંતુ આપણા હૃદયમાં ઉદ્ભવેલી લાગણી જે આપણે ભગવાનની સાથે શેર કરીએ. સ્વામી મહારાજને કહે છે, बहुत जतन करके बहु नामी बहुत जतन करके बहु नामी निज जन के तुम विघ्न मिटाए निज जन के तुम विघ्न मिटाए जैसे हरि कुरूरी के बालक जैसे हरि कुरूरी के बालक महाभारत में लिए बचाए तुम प्रभु शरण शरण कहाए तुम प्रभु शरण शरण कहाए પ્રભુ તમે તો દુખીઓના બેલી છો. તમારા ભક્તને જ્યારે જ્યારે દુઃખ આવ્યા છે ત્યારે પ્રભુ તમે રક્ષા કરી છે. જુઓ ને પ્રભુ, મહાભારતની અંદર પણ તમે ઓલી ઢીટોડીના બચ્ચાની કેવી રક્ષા કરી. પ્રભુ તમે તો શરણાગત વત્સલ છો. કૃપા કરીને પ્રભુ રક્ષા કરો. અને આવી પ્રાર્થના કરીએ ને ત્યારે ભગવાન સાંભળે. વર્ષના વચલા દિવસે આવી જઈએ ખાલી અને ભગવાનને કહીએ પ્રભુ આમ કરી દો, ભગવાન કરે નહીં. પ્રાર્થના તો દરરોજ માટે કરવી પડે. અને પૂજ્ય સ્વામી એટલા માટે જ કહે કે પ્રાર્થના અને પુરુષાર્થ એ બે પાંખો છે, એ માણસને ઉપર લઈ જાય. પણ પ્રાર્થના કરવાની ઘણાને અલગ અલગ રીત હોય. એક ભાઈ મંદિરે ગયા પ્રાર્થના કરવા, પ્રભુ કૃપા કરીને મને સરકારી નોકરી અપાવી દો. આમાં ઘણા કહેતા હશે અત્યારે, એ તો ભગવાન સાંભળે, આપણને તો કઈ ખબર ન હોય. પ્રભુ સરકારી નોકરી અપાવી દો. એટલે ભગવાન હસીને કે ભાઈ કેળા નારિયેળ સફરજન કઈ ફળ તો લાવ્યો નથી અને ખાલી હાથે આવ્યો છો ને આમ કે છો. એટલે બોલો કે ભગવાન તમ તમારે કર્મ કર્યા રાખો, ફળની આશા રાખો માં. આવી પ્રાર્થના કરે તો કઈ ભગવાન સાંભળે નહીં. તો નાભીથી પ્રાર્થના થવી જોઈએ.
शरणागत वत्सल तुम समर्थ शरणागत वत्सल तुम समर्थ वेद पुराण कवि जन गाए वेद पुराण कवि जन गाए दुष्ट विनाशन बिरुद तिहारो दुष्ट विनाशन बिरुद तिहारो सो तुम क्यों बैठे बिसराए तुम प्रभु अशरण शरण कहाए तुम प्रभु अशरण शरण कहाए ભગવાન સ્વામિનારાયણ પણ ગરડા પ્રથમના 48મા વચનામૃતમાં કહે કે ભગવાનને એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષ્યા દેહાભિમાન આદિ અંતઃશત્રુથી પ્રભુ અમારી રક્ષા કરજો. ભગવાન શીખવે છે કે પ્રાર્થના કેમ કરાય. પ્રભુ નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. પ્રાર્થના એટલે હેતનો હોકારો. પ્રાર્થના એટલે વાલમ સાથે વાલપની વાતો. પ્રાર્થના માત્ર યહ કુર્યાત લોક રક્ષાર્થમેવ સ રક્ષત્યેવ જગતપાલ મનસા ભુવનત્રય. જ્યારે એવી પ્રાર્થના કરીએ ને ત્યારે ભગવાન રક્ષા કરવા આવે છે. પ્રભુ તમે પ્રહલાદને પણ અગ્નિમાંથી રક્ષા કરી. ઓલા હાથીએ તમને પુકાર કર્યો, પ્રભુ તમે એમની રક્ષા કરવા માટે આવ્યા. પ્રભુ અમારી રક્ષા નહીં કરો? રાખ્યો તુમ પ્રહલાદ અગ્નિ તે રાખ્યો તુમ પ્રહલાદની ગજ કે કાજ ગરુડ તજિધાયે ગજ કે કાજ ગરુડ તજિધાયે બ્રહ્માનંદ કહે બેર હમારી બ્રહ્માનંદ કહે બેર હમારી કહો તુમકુ ગુણ ને અલસાયે तुम प्रभु अशरण शरण कहाए तुम प्रभु अशरण शरण कहाए तुम प्रभु अशरण शरण कहाए બ્રહ્માનંદ સ્વામી મહારાજની પ્રાર્થના કરી, પૂજા પૂરી કરી. સ્વામી દોડતા દોડતા ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામી ત્યારે પૂજામાં શાલિગ્રામ ભગવાનને તુલસી પત્ર અર્પણ કરતા હતા. સ્વામી સ્વામી તમે તો અહીંયા તુલસી પત્ર અર્પણ કરીને એના શિખરો બનાવો છો, પણ સ્વામી આપણા મંદિરના શિખર સલામત નથી. સ્વામી વડોદરાથી રંગીલદાસ નીકળી ગયો છે આપણા મંદિરને તોડવા. પ્રભુ સ્વામી ક્યાંક કૃપા કરો. બ્રહ્મમુનિ એ રંગીલદાસ તો કાખના મોવાળાની જેમ ક્યાંય ઉડી જશે. ચિંતા શું કરો છો? એ આપણી પાસે તો અનંત કોટી ભુવનના અધિપતિના હાથ છે. માટે ચિંતા મૂકી દો અને મંદિરના કામ શરૂ રાખો. સ્વામીએ વાત કરી એટલે બ્રહ્મ મુનિને પણ હિંમત આવી ગઈ. વડોદરાથી રંગીલદાસ આરવની બેરક
ઘોડે સવારોને સાથે લઈને જુનાગઢ આવવા નીકળી પડ્યો. ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મ મુનિને કહેલું કે બ્રહ્મ મુનિ, એ રંગીલદાસ વડોદરામાં આવશે, જુનાગઢમાં આવશે તો મંદિર ભાંગશે ને, એ જુનાગઢમાં જ નહીં આવે. સૌથી આગળ રંગીલદાસનો ઘોડો, પાછળ આરબની બેરક, સૈન્ય. અને અચાનક ઝાડામાંથી તેતર ઉડ્યું. એનો કાળો મોટો ઘોડો ભડકો. રંગીલદાસ નીચે પડ્યો અને પોતાની જ બરથીની અણી એ પોતાના પેટમાં ઘૂસી ગઈ અને ત્યાં જ એમનું પ્રાણ પંખેડું ઉડી ગયું. બે આરબ સૈનિકો નવાબની પાસે આવ્યા, વાત કરી કે નવાબ સાહેબ, રંગીલદાસનું મોત થયું છે. એમના પરિવારે શબ લાવવા માટે નવાબને વાત કરી. નવાબ સાહેબ કહે કે મળદા શહેરમાંથી બહાર જાય પણ શહેરમાં આવે નહીં. જો મળદા શહેરમાં આવે તો શહેરનું અમંગળ થાય, માટે બારોબાર વિધિ કરી નાખો. એમનું મળદું શહેરમાં પણ આવ્યું નહીં. બધાની સામે પડાય પણ એક ભગવાન અને એના સાધુ અને ભક્તની સામે ક્યારેય પડાય નહીં. એની સામે પડીએ તો આવું થાય. રંગીલદાસના સંબંધીઓએ એમના શબને લઈ દામોદર કુંડના બાજુમાં સ્મશાન અગ્નિદાહ દીધો. ગોપાળાનંદ સ્વામીને વાતની ખબર પડી. સંતો અને ભક્તોને કહ્યું કે જોયું ને, એ અમે તો એને મરેલો જ દેખતા હતા. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.